હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. સ્નોફોલ. ડિનર પછી ગટ્ટુ અને ચિંકી મમ્મીના ફોનમાં પોતાની મનાલી ટૂરની ફોટો જોઈ રહ્યા હતા. યાદ છે ચિંકી, ત્યાં કેટલી સરસ સ્નોફોલ થઈ રહી હતી. હા ગટ્ટુ, આપણે બંને ત્યાં કેટલું રમ્યા હતા ને, કેટલી મજા કરી હતી. ચિંકી, આ ફોટોઝ જોઈને તો મને ફરીથી કોઈ હિલ સ્ટેશન ઉપર જવાનું મન થઈ ગયું. ચાલ જઈને મમ્મી પપ્પા સાથે વાત કરીએ. તેઓ બંને દોડીને ડ્રોઈંગ રૂમમાં જાય છે અને પછી મમ્મી પપ્પાને કહે છે, મમ્મી પપ્પા, આ વખતે આપણે વિન્ટર વેકેશનમાં ક્યાં જઈશું? પપ્પા, ફરીથી મનાલી જઈએ ને. લાસ્ટ ટાઈમ ત્યાં કેટલી મજા આવી હતી. અરે ના બાળકો, આ રજાઓમાં આપણે ક્યાંય નહીં જઈ શકીએ અને આટલી બધી રજાઓ પણ એક સાથે નહીં મળે. મુશ્કેલીથી 2 દિવસની રજા મળી છે. હા બાળકો, આ વખતે આપણે વેકેશન્સમાં ઘરે જ રહીશું. મમ્મી પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી એકદમ ઉદાસ થઈ જાય છે. ચિંકી, આપણે ફરી એકવાર મમ્મી પપ્પાને કહીએ કે તેઓ આપણને ફરવા લઈ જાય. ના ગટ્ટુ, કોઈ જ ફાયદો નહીં થાય. તે સાંભળ્યું ને, પપ્પાને ખાલી 2 જ દિવસની રજા મળશે. તો હવે 2 દિવસમાં આપણે ક્યાં જઈશું? પછી ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈને પોતાના વેકેશનનું હોમવર્ક કરવા માંડે છે. ત્યાં જ ચિંકીની નજર ટેબલ પર મૂકેલ એક મેગેઝિન પર જાય છે. તેના પર લખ્યું હતું સ્નો વર્લ્ડ. અરે આ શું છે? આપણા શહેરમાં સ્નો વર્લ્ડ નામનો એક ઇન્ડોર પાર્ક ખોલ્યો છે. તો એમાં શું? ત્યાં શું છે ચિંકી? ત્યાં એકદમ હિલ સ્ટેશન જેવું વાતાવરણ હશે અને સ્નોફોલ પણ થશે. અને અહીંયા બધી જ વિન્ટર ફન એક્ટિવિટી પણ થશે, જેમ કે આઈસ સ્કેટિંગ અને સ્નોબોર્ડિંગ. ઓ વાવ, શું વાત કરે છે ચિંકી! ચાલ ગટ્ટુ, જઈને આને મમ્મીને બતાવીએ. પછી બંને દોડીને કિચનમાં જાય છે અને મમ્મીને મેગેઝિન બતાવે છે. અરે વાહ બાળકો, આ તો ખૂબ જ સરસ ઇન્ડોર પાર્ક ખુલ્યું છે. આ આપણી સિટીમાં પણ છે. ઓહ, તો મમ્મી, તમે અને પપ્પા અમને ત્યાં લઈ જશો? હા મમ્મી, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. હા હા જરૂર. આ તો ઘરેથી નજીક જ છે. અહીંયા જવામાં તો કોઈ જ પ્રોબ્લેમ નથી. આપણે જરૂર જઈશું. સાંજે પપ્પા આવે ત્યારે તેમની સાથે વાત કરીશું. ઓકે? યે, યીપી! સાંજે પપ્પાના આવતાની સાથે જ 3 જણા મળીને પપ્પાને સ્નો વર્લ્ડ જવા માટે મનાવી લે છે અને બીજા જ દિવસે બધા સ્નો વર્લ્ડ જવા માટે નીકળી પડે છે. ગટ્ટુ, ચિંકી અને મમ્મી સ્નો વર્લ્ડના ગેટ ઉપર ઊભા હતા અને પપ્પા ટિકિટ લેતા હતા. વાવ, આ કેટલું મોટું છે! હા, તે બહારથી આટલું મોટું છે તો અંદરથી કેટલું મોટું હશે. મમ્મી, હું આઈસ સ્કેટિંગ પણ કરીશ. હા મમ્મી, હું પણ. હા હા, કેમ નહીં બાળકો, જરૂર. તમે બંને ખૂબ એન્જોય કરજો. એટલે જ તો આપણે અહીં આવ્યા છીએ. ચલો, હું ટિકિટ લઈ આવ્યો. હવે અંદર જઈએ. આલો બધા માટે વોર્મ જેકેટ્સ અને ગ્લવ્સ. એ પહેરીને જ અંદર જવાનું છે. બધા જેકેટ્સ પહેરીને અંદર જાય છે. અંદરનું દ્રશ્ય જોઈને જ ગટ્ટુ, ચિંકીની સાથે મમ્મી પપ્પા પણ હેરાન થઈ જાય છે. દરેક ખૂણો બરફથી ઢંકાયેલો હતો અને ટેમ્પરેચર પણ એવું હતું કે જાણે કોઈ હિલ સ્ટેશન પર આવી ગયા હોય. સતત ધીમે ધીમે બરફ પડી રહ્યો હતો. બીજા બધા અલગ અલગ સ્નો એક્ટિવિટી એન્જોય કરતા હતા. ઓહ, આ તો એવું લાગે છે કે જાણે આપણે ફરીથી મનાલી આવી ગયા. અને આ સ્નોફોલ કેટલી સરસ લાગે છે ને! તો ખોટો છે, આપણે મનાલી નથી આવ્યા કારણ કે મનાલીમાં પાંડા નહોતો. પણ અહીંયા જો, અહીંયા તો એક પાંડા પણ છે. ચિંકી દૂર બેન્ચ પર બેઠેલા એક પાંડાના સોફ્ટ ટોય તરફ ઈશારો કરે છે, જે એકદમ અસલી પાંડા જેવું દેખાતું હતું. મમ્મી, મારો પેલા પાંડાની સાથે એક ફોટો લો ને. હા, હું પણ આવીશ ફોટોમાં. હા હા બાળકો, ચાલો સ્માઈલ કરો. ચીઝ! ચીઝ! ચલો બાળકો, હવે આઈસ સ્કેટિંગ કરીએ. ચિંકી, તને તો આઈસ સ્કેટિંગ સરસ આવડે છે અને ગટ્ટુ, તું જરા ધ્યાનથી કરજે, પડતો નહીં. જોયું ગટ્ટુ, પપ્પાને યાદ છે કે તું મનાલીમાં આઈસ સ્કેટિંગ કરતી વખતે કેટલી વાર પડ્યો હતો. અરે પણ ચિંકી, હું આજે નહીં પડું હો, પાક્કું. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ બેસ્ટ. પછી ગટ્ટુ, ચિંકી અને પપ્પા મળીને આઈસ સ્કેટિંગ કરે છે અને મમ્મી તેમની વિડીયો ઉતારે છે. યે, કેટલી મજા આવે છે. વાવ, હુહુ! આરામથી બાળકો, આરામથી. અને પછી 4 જણા મળીને ઘણી બધી ગેમ્સ રમે છે. બાળકો, તમને બંનેને ભૂખ તો નથી લાગી ને?
આટલી બધી મસ્તી કરી છે તો હા મમ્મી. આજે તો મને પણ જોરથી ભૂખ લાગી છે. ચાલો તો આપણે ઇગ્લુમાં જઈએ એક ખૂબ સરસ લંચ માટે. ઇગ્લુ તો સ્નો હાઉસ ને કહે છે ને મમ્મી. હા ગટ્ટુ, વાવ, આપણે સ્નો હાઉસમાં લંચ કરીશું. કેટલી મજા આવશે. હા ચિંકી, ચાલો જલ્દી જઈએ હવે. બધા એક નાના અને ક્યુટ ઇગ્લુના અંદર જઈને બેસી જાય છે. અહીંયા તો કેટલી ઠંડી છે મમ્મી. નાના, અહીંયા તો બહુ મજા આવી રહી છે. તમારા બંનેની ખુશી જોઈને અમને પણ ખૂબ મજા આવે છે બાળકો. ચલો કહો, શું ખાવું છે? મમ્મી પપ્પા, યાદ છે આપણે પહાડોના સ્પેશિયલ નૂડલ્સ ખાધા હતા? અરે હા, ગરમા ગરમ વેજીટેબલ નૂડલ્સ ખાયા હતા. તો તે જ મંગાવીએ ને પપ્પા. સારું ચિંકી, અને તું શું ખાઈશ ગટ્ટુ? હું તો આઈસ્ક્રીમ ખાઈશ પપ્પા. શું? ના, કોઈ આઈસ્ક્રીમ નહીં મળે. આટલી ઠંડીમાં કોઈ આઈસ્ક્રીમ ખાતું હશે હવે? હું તો મજાક કરતો હતો મમ્મી. હું ખાઈશ ચીઝ કેક. સારું, ડન. હવે હું ઓર્ડર કરું છું. પછી પપ્પા ઇગ્લુની અંદર રહેલી બેલ વગાડે છે અને ઓર્ડર લેવા માટે એક લેડી આવે છે અને થોડી વારમાં ખાવાનું પણ આવી જાય છે. આ ખાવાનું તો ખૂબ જ ટેસ્ટી છે. હા, બિલકુલ મનાલી વાળા નૂડલ્સની જેમ. ના, એથી પણ ટેસ્ટી છે. આરામથી ખાઓ બાળકો, સરસ રીતે એન્જોય કરો તમારું લંચ. ખાવાનું ખતમ કરીને બધા ઘરે આવવા માટે એક્ઝિટ ગેટ તરફ આવે છે અને ત્યાં ઘણો બધો સ્નોવોલ સ્ટેશનરી એડિશનનો સામાન રાખેલો હતો. પપ્પા, મને સ્નો વર્લ્ડની પેન્સિલ અપાવી દો. હું બંટીને ગિફ્ટ આપીશ. અને પપ્પા, મને સ્નોબોલ ડાયરી જોઈએ. હું ગુડ્ડીને આપીશ. સારું બાળકો, જાઓ જલ્દીથી સિલેક્ટ કરી લો. પછી ગટ્ટુ ચિંકી ભાગીને જાય છે અને પોતાની ગિફ્ટ સિલેક્ટ કરી લે છે. થેન્ક યુ પપ્પા. તો હવે તો તમે બંને ખુશ છો ને? ગટ્ટુ ચિંકી એકબીજા તરફ જુએ છે અને કહે છે, ખૂબ જ ખુશ મમ્મી. આ રીતે તેમની સ્નો વર્લ્ડની વિઝિટ ખુશી ખુશી ખતમ થાય છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.